લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લીંબડી ખાતે આવેલ શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિરે 1008 લલિત કિશોર સરનદાસ મહંત અને તેની ટીમ દ્વારા પ્રથમ વખત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન ઉત્સવમાં ખાસ કરી એવા યુગલો માટે યોજાયા જેમના માતા પિતા નથી અથવા જે આર્થિક રીતે ખૂબ નબળા વર્ગમાંથી આવે છે. સમાજમાં સમાનતા, સહકાર અને માનવતા જળવાઈ રહે તે હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 11 દીકરીઓના લગ્ન સંપન્ન કરવામાં આવ્યા. દરેક દીકરીને કન્યાદાન રૂપે ચમચી, સેટી, સોફા સેટ, ટીવી સહિતની તમામ જરૂરી ઘરવખરીની ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જેથી તેઓ પોતાના નવા જીવનની શરૂઆત આત્મસન્માન અને સુખ સાથે કરી શકે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રેમ, ભક્તિ અને સેવાભાવનો માહોલ જોવા મળ્યો. સમૂહ લગ્ન પૂર્ણ થયા બાદ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. સાથોસાથ સંતો અને મહંત મહારાજ દ્વારા સંતો અને મહંતો અને મહારાજ દ્વારા નવદંપતિને શુભ આશીર્વાદ પાઠવવામાં આવ્યા. સંતોના આશીર્વાદ સાથે નવદંપતિએ પોતાના નવા જીવનમાં કદમ માંડ્યા. શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર ખાતે કરવામાં આવેલા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ સમાજમાં એકતા અને સેવા ભાવનાનો ઉત્તમ દાખલો બન્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી જરૂરિયાતમંદ પરિવારોને નવી આશા અને સહારો મળે છે અને સમાજમાં પરસ્પર સહયોગથી 11 સમૂહ લગ્ન ઉત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો, દાતાશ્રીઓ અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.